સો સોશિયલ મીડિયામાં તમે પરિચય આપો કે ભાઈ લોકો તમને એક ફિલોસોફર તરીકે ઓળખે છે, અને સોશિયલ મીડિયામાં ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં તમે ઘણા બધા વિડીયો સિરીઝ ચાલુ કર્યા, અને લોકોના જે યુવાનો છે એમના જે કંઈ બી પ્રશ્નો હોય છે એમનું તમે સોલ્યુશન આપો છો અને લોકોને મોટિવેટ કરો છો. તો આવો વિચાર કેવી રીતે આવ્યો કે ભાઈ મારે આવું શરૂ કરવું જોઈએ એવું? વિચાર નહોતો આવ્યો, બટ ઓનેસ્ટલી કહું તો સિન્સ માય ચાઇલ્ડહુડ સ્કૂલમાં હતો ત્યારથી મારો એક નેચર છે. બેઝિકલી હું મારો પ્રકાર કહું તો આઈ એમ અ સેલ્ફ મોટિવેટેડ પર્સન. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય ને, માઇન્ડ બહુ ફ્રેશ હોય, સોલ્યુશન શોધતા હોઈએ, અને નાનપણથી હું બધાને મોટિવેટ કર્યા કરું, મારી આસપાસના લોકોને. એટલે પેલું ક્લાઇમેટ ડલ ના હોય. યસ. અને હું આમ તો સોશિયલ મીડિયા પર બહુ લોંગ ટાઈમથી જ રેગ્યુલર વિડીયો બનાવવાનું આવ્યું આફ્ટર ડ્યુરિંગ કોવિડ. ઓકે. કોવિડમાં આપણે કાંઈ કામ નહોતું, હાવ નવરા. અમારી પાસે કામ હતું કે બુક વાંચવાની, કોફી પીવાની. બરાબર. ઓફિસ બાજુમાં જ હતી, એટલે ઓફિસે જવાનું, બુક વાંચીએ ને. તો એ દિવસોમાં કોઈએ મને સજેસ્ટ કર્યું કે સાહેબ રીલ બનાવો ને. એમ કે મને નથી ખબર રીલ એટલે શું. બરાબર. રીલ એટલે શું? મેં કહ્યું સાહેબ 30 સેકન્ડનો વિડીયો. 30 સેકન્ડમાં તું હાય હેલો કર તો પૂરું થઈ જાય. તો કે ના, તમે ટ્રાય તો કરો. ફાઇન. હવે 30 સેકન્ડમાં કંઈ પણ સમજાવો ને, ઇટ્સ અ ચેલેન્જ. યસ. તમારે પેલું ક્રાફ્ટિંગ કરીને કેટલું કાઢવાનું છે, બધું કાઢીને ખાલી પેલું કહે ને કોર રાખીને તમારે એને સમજાવવું પડે. તમે ટ્રાય કરી, વિડીયો બનાવ્યા, 8-10 વિડીયો મેં જે અંદરથી હતું એ જ નીકળ્યું બહાર, મોટિવેશન. હવે 10-12 વિડીયો પોસ્ટ થયા પછી મેસેજીસનો ફ્લો ચાલુ થયો કે પ્લીઝ ડોન્ટ સ્ટોપ, કીપ ડુઈંગ, તમે બોલો છો અમને સારું લાગે છે, અમારું કરિયર હજુ એમ કે સ્ટાર્ટ થવાનું છે, અને આ કે કોવિડ આવી ગયો, આ લોકડાઉન, આ સુમસામ રસ્તા, અમને તો એમ કે ગભરામણ થાય છે, અમારું શું થશે. યંગ જનરેશન. મેં કીધું ફાઇન. એટલે હું રૂટીનમાં ડેઇલી કંઈક ને કંઈક નાખ્યા કરું. બીજું હું વાંચું બુક્સ બહુ વાંચું છું. એટલે જે બી આઈડિયા આવે ને, એ એકચ્યુઅલી પહેલાં હું આઈડિયા લખતો નહીં. બરાબર છે. પછી એવું થયું કે આ બુક વાંચી, એમાંથી કોઈ સારો વિચાર હોય ને તો હું પેલી મારી નોટમાં લખી નાખું કે ભાઈ આ એક આઈડિયા સારો છે. તો એ બુક્સમાંથી જે બી કંઈક સારું લાગે ને હું લખી નાખું કે ભાઈ આ કંઈક વાત કરવા જેવી છે, ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને પછી એ મારી એક મીડિયા બુક બની ગઈ, મારી એક હેબિટ બની ગઈ કે ભાઈ એવરી અલ્ટરનેટ ડે કંઈક વિચાર બનાવીને હું એને પોસ્ટ કરી દઉં. અને એમ કરતાં કરતાં મને નહોતો આઈડિયા કે હું મારા વિડીયો આવો વાયરલ થશે. બરાબર. કારણ કે હું પ્રોફેશનલ નથી, હું તો અહીંયા છે એ આમ પીરસી દીધું. એમ આપણે કંઈ બીજી કોઈ આશા છે નહીં. એ લોકોને એમાં એવી બધા મજા આવી કે તમે બોલો ને તો કનેક્ટ થઈ જવાય છે. તમે કનેક્ટ થઈ જાઓ છો. હવે કનેક્શન ફીલ થાય છે. હું મારી રીતે મારા શબ્દોમાં કોઈ સુગર કોટિંગ કર્યા વગર બોલું છું. અને એ જર્ની પછી મેં કન્ટિન્યુ રાખી ઘણો લાંબો સમય સુધી. અને ગુજરાતની અંદર ઓલમોસ્ટ જે ખૂણામાં જાઓ ને ત્યાં કોક ને કોક ઓળખી તો તમારા વિડીયો સાંભળવાની મજા આવે છે. ફાઇન. સો એવું કોઈ પ્લાનિંગ નહોતું. કારણ કે આવા કામોમાં છે ને, તમે બહુ પ્લાનિંગ કરો ને તો સક્સેસ ના જાય, આર્ટિફિશિયલ લાગે. બરાબર. જ્યારે એકદમ અનપ્લાન્ડ અહીંયાથી નીકળ્યું, નેચરલી તમે સર્વ કરી દીધું, પીરસી દીધું, તો એનો ટેસ્ટ કંઈક અલગ હોય. એ મેં ફીલ કર્યું છે. બરાબર. તો દેટ વોઝ ધ સ્ટોરી. ઓકે. ગુડ. એમને એક સરસ મજાનો એક વિચાર આવ્યો. કોઈ એક વ્યક્તિએ કીધું કે તમે રીલ બનાવો એમ. ત્યારે તો એમને એ પણ નહોતી ખબર કે રીલ્સ એટલે શું. અને આજે ઘણા બધા લોકોના લાઈફમાં કંઈક ને કંઈક અટેચમેન્ટ લાવી અને કંઈક ને કંઈક બદલાવ તેઓ લાવી રહ્યા